હાલો મિત્રો, તો ફાઇનલી આપણે ભૂગી ગયા અત્યારે ક્રિકેટ રમવા. આપણે કારણ કે ફિલ્ડિંગ કરી કરી લાંબી ના થઈ ગયા. દાગ કોઈ એમ કહેતું હોય ને કે આઈફોન છે વ્લોગ ના બને તો જોઈ લ્યો. આ આપણા મોબાઈલની એક વખત ક્વોલિટી ચેક કરી લ્યો તમે. રામ રામ ને જય દ્વારકાધીશ બધાને સ્વાગત છે તમારો એક નવા વ્લોગની અંદર. આજનો વ્લોગ ચાલુ કરું અત્યારે કંઈક 5 વાગ્યા છે. વ્લોગ ચાલુ કર્યો છે. હવે ટૂંકમાં આપણે જવું છે ગામમાં ક્રિકેટ રમવા. જો રહી આપણી બાઇક. હાલો તો ત્યાં જાઉં પછી વ્લોગ ચાલુ કરી. હાલો મિત્રો, તો ફાઇનલી આપણે ભૂગી ગયા અત્યારે ક્રિકેટ રમવા. આપણી ફિલ્ડિંગ આવી છે. જો અહીં બધા રમે છે. ગ્રાઉન્ડ બહુ જાજા પ્લેયર નથી અત્યારે, ઓછા છે પ્લેયર. છતાંય વ્લોગ ચાલુ કરી દીધો. હવે ફિલ્ડિંગ હાલે છે પછી મળવાનો. હાલો મિત્રો, તો અત્યારે બીજી બાજુ આવી ગયા છે. કારણ કે એક ભાઈ આવ્યો ડાબોડી, એટલે જો આપણે આ બાજુ આવ્યા હતા. હાલે છે જ એમને ફિલ્ડિંગ. દા આપણી બેટિંગ ક્યારે આવે એની વાત જોઈ છે. રમે છે, ગાડી પડી છે. તો મિત્રો ફાઇનલી આપણે ક્રિકેટ તો રમી લીધું છે. ગ્રાઉન્ડ બતાવી દઉં છેલ્લી વખત આપણા બજાણા ગામનું. રમવા આવ્યા હતા અને હવે ઘરે જાય છે. પછી હાલો મળવું આગળ બ્લોગ. હાલો તો ગામમાં તો મિત્રો આવ્યો હતો, પણ ફાઇનલી ઘણા સમય પછી અત્યારે આવ્યો હું માતાજીના મંદિરે. ઘણા તો નહીં પણ 6-7 દી થઈ ગયા છે. આજે પાછો આવી ગયો હું આપણા માતાજીના મંદિરે. આવીને ટૂંકમાં જે શાંતિ જળે ને પ્લસમાં જે વ્યૂ આવે ને મજા આવી જાય. હાલો અંદર પગે લાગી લો, પછી ચાળવા બાળવા પાઈ નાખે. બીજું હું આમે આજ નવરો હું. હાલો તો જય માતાજી, જય લખણીમાં, જય ગત્રણમાં, જય ગણેશ દાદા. તો હાલો મિત્રો, પગે લાગી લઈ પછી કંઈક જાળવા બાળવા પાઈ નાખી. આ છે આપણા માતાજીનું મંદિર. આ પ્રમાણે છે. ગત્રણ માતાજી, લાખણી માતાજી અને વિઠ્ઠળ માતાજી આપણા કુળદેવી. અને અહીંયા આપણા પૂરા દાદા. હાલો તો મિત્રો, દીવાબત્તી તો કરી લીધી છે. હવે ટૂંકમાં જાળવા બાળવા ફાલને એવો પાઈ નાખે એવો વિચાર. ચાળવા પાવા છે પણ એ માટે પહેલાં મોટર ચાલુ કરવી પડશે ને. તો હાલો મોટર ચાલુ કરી લઈ. આ રે કંઈક આ પ્રમાણે છે, ચાલુ કરી નાખીએ. હવે લગભગ ચાલુ થઈ ગઈ છે. હા રેડી મિત્રો, જો પાણી આવી ગયું જ છે. ચાળવા પાયેલ તો છે, છતાં એક વખત પાઈ નાખવા છે. જોઈ લ્યો મિત્રો કેમ બાકી પાણી કેમ બાકી આવે તમે એક વખત જો. આ બધા ઝાડવા જે પાઈ નાખવાના છે આજે નવરો હું એટલે. અહીંયા હાલો મિત્રો ઝાડવા પાવું હું અત્યારે. બાકી આ છે જો આસો પાલવનું ઝાડ. હમણાં ટૂંકમાં પાણી નહોતું મળતું ને, એટલે ગદનું હા શું કહેવાય સુકાઈ ગયું છે જરા જરા. આ એક નહીં, બધા ઝાડવા જોઈ લ્યો. હવે ટૂંકમાં આપણે હમણાં નિયાર કરાવ્યો તો આગલા વ્લોગમાં જોયું હશે તમે. ઝાડવો આમે એવા નિયાર કરાવેલો છે. એટલે પાણી આવી ગયું છે માતાજીની દયાથી. એટલે હવે ઝાડવા બધા પી જઈએ છે. આ ઝાડવું કહેવાનું હોય એ જરી કોમેન્ટમાં તમે જણાવજો. એક અલગ જ પ્રકારનું હોય, મને આમાં બહુ ખબર નથી. એક અહીંયા છે ને એક વાં છે, અલગ જ છે. આવું કંઈ ખબર નહીં, હવે આમાં કોકે વાવ્યું હશે. બાકી તો આજે હું અહીંયા નવરો જ હતો એટલે હું હાલો ને કંઈક મંદિરે જાઉં, ઝાડવા બાળવા બતાવું. અને જો આ પીપળો છે, આ બધા જ ઝાડવા છે ને એકદમ કોરી ગયા છે. કેમ બાકી ક્વોલિટી કેમ બાકી હવે જોરદાર આવે ને. અહીં પાણી પવાય છે. ટૂંકમાં હમણાં નિયાર ગાયરું ને એટલે એમાં પાણી આવ્યું ને એટલે બધા ઝાડવા આમ જોઈ લ્યો લીલા છમ થઈ ગયા છે. પાણી મળે છે ને એટલે જોઈ લ્યો. આ છે વિદ્યાનો ઝાડ. બધા અલગ અલગ પ્રકારના ઝાડવા છે, જોઈ લ્યો. ઝાડવા તો ટૂંકમાં બધા પી ગયા છે. તો હવે હાલો આપણે પેલા મોટરને બંધ કરી દઈએ. यहाँ पे અત્યારે હાલો આપણે ઝાડવા તો પાઈ લીધા છે. ને બીજી એક વાત કેવી હતી કે કોઈ એમ કહેતું હોય ને કે આઈફોન છે વ્લોગ ના બને તો જોઈ લ્યો. આ આપણા મોબાઈલની એક વખત ક્વોલિટી ચેક કરી લ્યો તમે. બીજું કંઈ ખોટા વખાણ નથી કરતો, ચેક કરો ક્વોલિટી ખાલી એક વખત. ક્વોલિટી જોઈ લીધી ને મિત્રો. આપણે પાસે મોબાઈલની વાત કરું તો આપણે પાસે મોટોરોલાનો છે. બહુ જોરદાર કેમેરા ક્વોલિટી બહુ સારી આવે, એટલે માટે જ મેં આ લીધો હતો. આઈફોનમાં તો બેટરી બહુ ના ટકે એટલે કેન્સલ રાખ્યું હતું આપણે. ક્વોલિટી આમાં પણ જોરદાર આવે. કોઈ કહેતું હોય બ્લોગ ના બને થાવ વાત ખોટી છે, જોઈ લ્યો.
આનાથી વધારે સારી ક્વોલિટી કેવી હોય હવે. હલો, અત્યારે આવ્યો તો અહીં બેઠો હું એક ગાડી એમ જોઈ લ્યો. પણ ટૂંકમાં તપ એવો છે ને, ઝાડવા થોડાક કહે ને ગરમી ચડી ગઈ એવું પૂરી વાત છે. ગરમી બહુ હતી જ નહીં. હલો, હવે ઘર બાજુ જાઉં પછી તમને એક બીજી વાત કેવી હતી મિત્રો. આપણે છે ને અત્યારે ગામમાં આવ્યો હું. જીઓનો કાર્ડ છે આપણી પાસે, પડખે જ થાંભલો હોય, છતાંય 5G નેટ નથી આવતું. એનું શું કારણ? વાડીએ તો નથી જ આવતું, અહીં કંઈક વાર મેળી ઉપર ચડી તો આવે, બાકી અહીંયા ગામમાં નથી આવતું. બોલો 5G એનું શું કારણ હશે? કંઈક વાર હવે આપણે વાડી બાજુ જઈ લઈએ હું, કારણ કે ભાભી ત્યાં જઈને બ્લોગ ચાલુ કરી. અને આજે આપણે બીજો એક ચેલેન્જ મસ્તીનો કરવાનો છે, તો એ તમને આવતા વ્લોગમાં જોવા મળશે, તો જોજો. બાકી આ ઝાડું ભારી મને ગયું મિત્રો, વિદ્યાનું ઝાડ. કેમ બાકી લીલું, તમે આનું જોવો એક વખત ઝાડું ચેક કરો, કેમ બાકી જોરદાર લાગે ને. ચાલો જો આ બાજુથી જો બંને ઝાડવા કેમ બાકી છે, મસ્તીનું છે ને. હવે ઝાડવા પાતો તો મિત્રો, પણ જાતો યાદ આવી ગયો આ એક ઝાડું બાકી છે, કેમ કે અહીં સુધી નડી નથી કોઈ ગઈ. તો આને હવે આપણે છે ને ડોલ લઈને પાઈ નાખી. બીજું હું ઈ અને આ લીમડો ડોલ ભરાય છે, હાલો પાઈ નાખી પાણી. બીજું શું, चलो चलो पानी पिला देते हैं, बाद में घर में जाते हैं, घर पर जाते हैं. આ એક ઝાડું છે, અને પણ પાઈ દઈ પાણી. ફાઇનલી હાલો મિત્રો, બધા જ ઝાડવા પાઈ નાખ્યા હે. હવે જઈ હાલો, તો મસ્ત મજાનો એવો બીજો દિવસ થઈ ગયો છે મિત્રો, અને બ્લોગ પાછો ચાલુ કરી દીધો હવે. કાલે ટૂંકમાં ક્રિકેટ રમવા ગયો હતો, ત્યારે પાછો આવતો રહ્યો હું. આજે સવાર થઈ ગઈ એટલે બ્લોગ ચાલુ કર્યો છે. અહીંયા આપણું ટ્રેક્ટર જો ચીપિયો જોડાવી દીધો છે. હવે જવાનું છે નીણ હારવા માટે, તો હાલો હારી નાખી. હાલો તો મિત્રો, આપણે અત્યારે નીણ હારવા આવ્યા હતા, જોઈ લ્યો આપણો ટ્રેક્ટરને. અત્યારે જોઈ લ્યો અધર કરી દીધું છે આવું. બાકી આવા નતનવીન ખેલ કરતો હું, તમને મજા આવે જોવાની. જોઈ લ્યો મસ્ત મજાનો એવો બીજો દિવસ થઈ ગયો. મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. અત્યારે પાછો વ્લોગ ચાલુ કરી દીધો છે, અને મેળી ઉપર આવ્યો હતો ત્યારે વ્લોગ ચાલુ કરું. જોઈ લ્યો અત્યારે કંઈક આ પ્રમાણેનો વ્યૂ જ છે. ઉનાળાની સવાર જોઈ લ્યો મિત્રો, આ પ્રમાણેનો કંઈક વ્યૂ હોય છે, તડકો છે બધું. અને હવે ટૂંકમાં એવું છે કે આપણે ગામમાં જવું છે દૂધ ભરવા. તો હાલો ગામમાં જતા હું, પછી તમને હાલો. તો અત્યારે ગામમાંથી દૂધ ભરીને તો આવી ગયો હોઉં, અને આજનો બ્લોગ હવે મને એમ લાગે થોડોક લાંબો થઈ ગયો, એટલે પૂરો કરી દઈ. અને આ પ્લસમાં આજે હું એક ચેલેન્જ વિડીયો બનાવવાનો છું મિત્રો. આવો ચેલેન્જ વિડીયો લગભગ તમે ક્યાંય જોયો નહીં હશે. ચેલેન્જ કયો તો એ ને બ્લોગ કયો તો એ, તો એ હાલો આવતા બ્લોગમાં જોવા મળશે. તો મળીશું એક નવા બ્લોગની અંદર. ત્યાં સુધી